દ્વારકાધીશ, જય શ્રી રામ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ચા પાણી પી લો. પહેલા ચા પાણી પીને થોડીક વારમાં ચાલુ કરું, બરોબર? ચા પાણી પીતા પીતા તો ન હોય ને, ચા પાણી પી લો ને. ખાલી ચા પાણી તો પી લીધા, કે અવાજ આવતો હતો એટલે જોતો હતો. ચા પાણી પીને નીકળી ગયા છીએ કામ ધંધે આપણે, બરોબર? તો આજે શું કરવું, કઈ બાજુ જવું, કેમ છે, શું નહીં, બધું તમને જણાવું, બતાવું. મજા આવશે આજના વ્લોગમાં. તમે થોડોક મારા કલે જાઓ, સપોર્ટ કરો યાર. હા, ગાડી ઊભી રાખીને જોવું જોઈએ કે અવાજ વધારે જોઈ લો. દેવુભા નીકળી ગયા કમિશનર બનવા. ટ્રાફિક રાજકોટમાં દિયે ને દિયે વધતો જાય. આટલો બધો શેનો છે ખબર નથી પડતી કાંઈ એમની, બરાબર? ગાડીઓ વેચાઈ છે સારી, અમારી પાસેથી કોઈ લેતું નથી. કોઈને નવી જૂની ગાડીઓ લેવી હોય તો દેવુભાનો સંપર્ક કરે. શિવ ઓટો લિંક, બિગ બજાર, 150 ફૂટ રિંગ રોડ, રિલાયન્સ મોલની સામે આવી જાવ. હું ત્યાં જ બેઠો હોઈશું તમે તમારે કોક વાર. એટલે આવો તમે તમારે ગાડીઓ લઈ જાઓ અમારી પાસેથી, બરોબર? બાકી આ ટ્રાફિક ઊભું રહેવાનું નામ તો લે નહીં, આમ નામ હકાલવાનું છે. આ ઉજવણી ગાડીમાં પોલીસનું બોર્ડ હતું, એવું દેવુભાઈની ગાડીમાં મારવાનું છે આવતા વરસે જ, બરોબર? એટલે દેવુભાઈને તમે બધા ડીએમ કરો. દિવ્યરાજસિંહ જાડેજા એનું આઈડી છે કે ભાઈ તમે પોલીસમાં ફોર્મ ભર્યું છે તો મહેનત કરો, સવારમાં વહેલા જાગો, 5 વાગ્યામાં દોડવા જાઓ. એમાં તો આરા આવે, પાણા તૂટે. એમાં તો જો ચૂંટણી આવે ને તો આ બધા રોડ બોર્ડ બનાવતા હોય, બરોબર? આ રોડ એરિયો ને સરકાર જેવો છે. ચૂંટણી આવતી હોય ને ત્યારે તાજો માજો થઈને આવે, પછી ક્યાંક ગાયબ થઈ જાય મારો દીકરો અચાનક જ. કેમ થઈ જાય હવે એ ખબર નથી પડતી. 5 વર્ષ લગી તો ભૂલી જવાનું. હા, 5 વર્ષ લગીને પછી રોડ નો આવે. રોડ ક્યાં જાય છે, શું કરવા જાય છે ખબર નથી પડતી અમને. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો ભૂલા વગર. ને રાજકોટમાં દેવુભા કેજરીવાલ આવ્યો તો આપણે હારે શું કામ એને લાગે વર્ગી કઈ? એની વાય જો ટ્રાફિક બાલાજી હોલનો. ભાઈ ભાઈઓ જા અહીંથી, શું કામ એને અમને હેરાન કરે છે ખોટે ખોટો? તારી વાય અમે ટ્રાફિકમાં તું નહોતો આવ્યો તો ટ્રાફિક નહોતો થતો એને કઈ. બધા આવે તો ટ્રાફિક હોય જ. આપણે ભાઈ જેના સપોર્ટર છીએ એના જ રહેશું ઓલવેઝ. એને ટ્રાફિક માં તમને ધુમાડો નથી ઉઠતો, એને ટ્રાફિક ના અમને ધુમાડો નથી ઉઠતો. અહીં આવે કોઈ દી આ રૂટ લઈએ જ નહીં કોઈ દી, કારણ કે એને પેલી સભા જ મોડી ચોકડીએ ભરેલી બાપુ. જોઈ લે દેવુભા, બલેનો નો વહીવટ થયો કે ન થયો? ના, ફોન આવશે હમણાં લેન કેતો હું કોઈ ફોન નથી કરતો એવું. એમ તો કીધું ફોન આવશે, હું ક્યાં કરવાનો હોય? રોટી લઈ જાય. કા ધંધો નથી કરવો? ધંધો કરવાનો વધશે એમ. તું શેનાથી કે પૈસાની વાત દુનિયા ને લઈ કરે ભાઈ ગમે. તું શેનાથી કે ગાડીઓ નથી કરવાનો, બીજો એક ના કરવાનો. ઓલું આપણાનું ટેસ્ટ કરવાનું હતું, ખબર તને? 50 રૂપિયામાં જ થઈ જાય. તારી 50 માં જ થાય, કરવું તારે થાય બધાનું 50 માં જ, બરોબર? તારું થાય અમારું, તારું થાય અમારું નો. તારું કરીએ કારણ એ હું તને ઈ કહું, એટલે ખુદ ઇસ્તેમાલ કરે ફિર છે તો બધા તો વિશ્વાસ છે. અમને તો વિશ્વાસ જ છે કે અમારું ઈ નહીં જ આવે એમ. તો તારું શું કેવું છે એમાં? તો મારે નો આવે ભાઈ, અમને ભરોસો હોય. અમને ભરોસો હોય, અમને વિશ્વાસ છે. જો આપણી ગાડી પડી એમ લાગે ને, પણ તો પછી એવી કોઈ 10-12 લાખ લઈ જાવ વેચ લઈએ. આ સારું ડાલો બાલો લેવું તો ઓલો આવો લઈ લે કોઈ એકાદો. જો આવો એમાં ઓલું ગેરકાનૂની વસ્તુ નથી લગાડેલી. ગેરકાનૂન તો ડાયરો આપણે જમી બમી લીધું છે, જમી બમીને બેઠા છીએ ક્યાં તો કે ગાડીમાં લાંબા ટાટિયા કરીને રાહ જોઈ છે વધોની. હવે આવે તો એમાં એવું છે, રાતે 12 વાગે અમારા લોક લાડીલા નીલભાઈનો બર્થડે છે, તો અમે કેક બેક કાપવા જવાના. જો બતાડું તો બતાડું, એવું કંઈ ફિક્સ નથી, બરોબર? જવાના એ ફાઇનલ હે, બરોબર? તો હમણાં દેવુભાઈ આવે પછીનું શું પ્લાનિંગ છે ને કઈ રીતનું છે એ તમને જણાવું થોડીક વારમાં, બરોબર ને મારા વાલાઓ? મારા કલેજાઓ સપોર્ટ કરતા રહ્યો, બરોબર?
હાલો હમણાં બતાડું તમને થોડીક વારમાં હો. અરે સભા મોટું બટાટો આ માણા એકલો ગદ્દાર માણા હે ને આ મોટું બટાડે આ એટલો ગદ્દાર માણા હે ને છોકરીના કહેવાથી ફાંકી મૂકી દીધી. આમ દાંત કરતો આમ આની પેલાનો બ્લોગ તમે જોઈ લેજો બરોબર. એવા પીડા ભર્યા હતા ને આપણે કહેતા હતા ખાલી દાંત સાફ કરાવવાનું, ફાંકી ન મૂકે કે મૂકે એ એનું ડિસિઝન હતું. છોકરી શું એની જિંદગીમાં આવી તો ફાંકી મૂકી દીધી, આપણે મૂકી દાંત સાફ કરાવીને કાલે હવે આપણે મૂકી દે. સમજો ને તમે આ ઈ કેટેગરી નો માણા હે. સપોદીન સિદ્દકી પાકિસ્તાન માં નું હાલે. આ જો એને હાવભાવ જોવો તમે જો. તો હમણાં ઓનો નંબર ગોતવાનું કીધું હોત તો ફાટક દઈને મળી જાત. હે આજ ફોન નતો આવ્યો લાગતો. હા સપુ જોયું ને આપણે તો જવાબ નો દી. આ ઈ કેટેગરી ના માણસ થઈ ગયા નથી દેતું. હા કોટેશન અમે મગાવી ગાડીઓના તો બબે દી એકવાર નાખે. આજ ભાગશાળી કે ઇકો નું બુકિંગ મેં એને દેવરાવ્યું બરોબર. આજ કોટેશન નો આવ્યું હોત ને ટાણે તો ઇકો નું બુકિંગ ભગામાં જ જાત. ઇકો નું બુકિંગ ભગામાં જ જાત. આ તો તારામાં આવ્યું ઈ કે નસીબદાર તું. હવે તો ઈ બાયુ નો થઈ જાય એનું કઈ નહીં. એના નસીબ જો કે એના નસીબ જોગું જ મળ્યું હે. મોટું કેવું કરે જોવો. ભીમનગર ચોક આપણે સાચું જ કે હું લેતો આવું એમને વિડીયો ચાલુ કર્યો તો કા લેવા હોય અમે આવ્યા હતા કાવો પીવા ચમચી થી પી ચાલુ કર્યો મેં ચાર તો કોણ લેવા ગયું વરી તું એમાં કઈ ઊંધું ચતું બોલ. તમે નિરાતે પીએ હું ઊંધું ચટું બોલું હે હલું પૂછે તારું હું પણ અત્યારે તું ખાવા પી લે મજા કઈ સોટી થઈ ગઈ. કાવો પીવું મને શરદી બરદી કાંઈ નથી પણ તું હું મેં કેમેરો ચાલુ કર્યો તું પછી જ કેમ કાવો લેવા ગયો પેલા કેમ ન ગયો. એ કીધું રેવા દો. પેલા કાવો કેમ ન મંગાવ્યો? પેલા કાવો કેમ ન મંગાવ્યો? પેલા મેં કીધું તમે બધા ટેસ્ટ કરી લ્યો. હા ઈ ઘરે જવાનું નતા પડી ગયા. લોજિક કયો મને, લોજિક તમારું જરે કઈ ન સમજાણું. હવે મને લોજિક કયો. ખાઓ પીઓ મજા કરો. એમ નહીં તો મેં કેમેરો ચાલુ કર્યો એ પછી જ તું કાવો લેવા કેમ ગયો? વરી તમે ત્રણે અણી કાઢો કે એકલાય નો પીધો. કા હું કામ એને થોડોક તો આગળ ખાવો તો પીવા દે. હે તું પેલા કેમ નો ગયો પછી હું કામ એને ગયો? કાંઈ તારા મનમાં અલગ વિચાર આવ્યો અચાનક? મેં કીધું સારો હોય નહીં પેલા તમે ટેસ્ટ કરો. જોઈ હલાવે આટલી બધી વાર હોય પીતા ઘોડે કે લીધો ને તારું તું પીવો છે રેવા દે ને. કાવો કોફી મગમાં કાવો. તો અમે બર્થડે ઉજવીને આવતા રહીએ ઘરે કોકના. બધાને ઉતારવા જવા જોઈએ ને હે બાપુ? કેવી કેક કેવી હતી? લાલ લાલ લુગડા વાળી. લાલ લાલ લુગડા વાળી. હા લુગડું નોખું નહોતું થતું આખું. એને રેડ વેલ્વેટ કહેવાય. અભણ ગરીબ કી ગરીબી રહોગે तुम लोग. હા ભાઈ આ બધા અત્યારે બંધ કરાવવા નીકળ્યા હે 12 વાગે એટલે બંધ કરી દેવાનું, ધંધો નહીં કરવાનો તમારે લોકોને. તો એનું કારણ અમને લોકોને નથી સમજાતું. હવે જે બિચારા ચાના ને એના ફાકીના ને એના વ્યસની હોય એને શું કરવાનું? જો બધું બંધ છે, કારું ધબાક થઈ ગયું છે. હવે અમે જયેશ રાદડિયાને ઉતારવા જાય છીએ કારણ કે એને પાર્લામેન્ટમાં મીટિંગ છે કાલે સવારમાં. મોર્નિંગ મીટિંગ છે એને. પેલા જાવી લીધી છે મને લાગતા નથી વેલો આવ્યો. કોણ? લઈ લો બધું વેલો આવે શું નહીં તો કાલ થાય યુદ્ધ જ કલ્યાણ.